ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી જિલ્લાની પૂર્ણા નદીમાં પાણીની આવક થઈ। પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે। જિલ્લાની અન્ય નદીઓમાં પણ નીરની આવક સતત વધી રહી છે। મીંઢોળા, ઝાંખરી, ઓલણ, અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ। વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। અનુપ, તાપીમાં કેવો વરસાદ? તાપીમાં હાલ વરસાદની સ્થિતિ જોઈએ તો ક્યાંક ધૂપ થયો તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે ડાંગ સહિતના વિસ્તારોમાં, તેને કારણે જિલ્લામાંથી પસાર થતી તમામ લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે અને જે રીતે પૂર્ણા નદીને જોઈએ, ઓલણ નદીને જોઈએ, એનું રુદ્ર સ્વરૂપ બતાવી રહી છે। ત્યારે અંબિકામાં પણ ભારે પાણી જોવા મળી રહ્યું છે અને જે પાણીનો ધસારો છે એ પણ જે એક તોફાની કહી શકાય એ રીતના દ્રશ્ય થઈ રહ્યું છે। ત્યારે જે આ રીતે લોકમાતા વહી રહી છે એ જોઈને જોવા માટે લોકો ઉમટ્યા છે અને તંત્રએ પણ એલર્ટ, જે કિનારાના ગામો છે તેને એલર્ટ કરી દીધા છે। જી બિલકુલ, આભાર।